ચાલો જાણીએ આજે ડાયાબિટીસના મુખ્ય લક્ષણો, શું ન ખાવું જોઈએ તેમજ તેનો સરળ ઉપાય. ડાયાબિટીસના મુખ્ય લક્ષણો છે વારંવાર પેશાબ થવો, ગળું સુકાવું તેમજ ખૂબ જ તરસ લાગવી, પૂરતું જમવા છતાં અચાનક વજન ઘટવો તેમજ આખો દિવસ થાક લાગવો, તેમજ શરીર પર કોઈ પણ ઘા વાગે તો તરત જ રૂજ ના આવવી, રૂજ આવતા વાર લાગવી તેમજ આંખ ઉપર ઝાંખપ આવવી. ડાયાબિટીસના દર્દીઓએ શું ના ખાવું જોઈએ તેમાં સૌથી પહેલું આવે છે ગળ્યા પદાર્થો, ખાંડ, મીઠાઈ, પેક કરેલા ફ્રૂટ જ્યુસ તેમજ કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ. જો તમે ખાંડની જગ્યાએ ગોળ કે મધ ખાશો તેનાથી પણ સુગર તો વધે જ છે. મેંદો અને જંક ફૂડ, સફેદ બ્રેડ, બિસ્કિટ, પાવ કે પછી બહારની તમામ આઈટમ. વધુ પડતા સ્ટાર્ચ વાળો પદાર્થ એટલે કે સફેદ ચોખા તેમજ બટાકાનો ઉપયોગ ટાળવો જોઈએ. તેની જગ્યાએ બ્રાઉન રાઈસ તેમજ શક્કરિયાનો ઉપયોગ કરવો. હવે વાત કરીએ સુગરને કંટ્રોલમાં રાખવાના નેચરલ ઉપાય. રોજ સવારે ઉઠી મેથી દાણાનું પાણી તેમજ તમે કારેલા જાંબુનો રસ પણ પી શકો છો. ભોજનમાં ફાઈબર યુક્ત આહાર એટલે કે લીલા શાકભાજી, કઠોળ તેમજ બાજરી અને જુવારનું પ્રમાણ વધારવું જોઈએ. જમ્યા પછી તરત સુવાને બદલે 30 મિનિટ તો મિનિમમ ચાલવાની આદત પાડવી જોઈએ.